અરે વાહ વાહ, હા યાર મસ્ત કહેવાય એકદમ. હા હા સારું. અરે સારી કંપની છે, બહુ સરસ છે. તો હું તને શું કહું, પછી કરું યાર અત્યારે. હા હા વોટ્સએપ પર કરીશ, તને વાત કરીશ. હા સારું, ચાલ મૂકું, બાય. પાણી જાતે લેવાય છે પણ. હર્ષ, સાંભળો સાંભળો તમે આની વાત. આ ક્યારનો કર્યા કરે છે. મારાથી અહીંયા બહાર કામ નથી થતું એના લીધે. બોલ ભાઈ બોલ, તારે શું કેવું છે? તો ચિંટુ જો, ચિંટુ બી સેટ થઈ ગયો. હે? કોની જોડે? કેવી દેખાય? એવી રીતે નહીં યાર, તો કેવી રીતે? એને છે ને લીમડીમાં જોરદાર જોબ મળી છે. Some nights I wish that my lips could build a castle. Some nights I wish they just fall off. But I still wake up, I still see your ghost. Oh Lord, I'm still not sure what I stand for. Oh, what do I stand for? What do I stand for? Most nights I don't know anymore. આપણે ક્યાં સુધી ફાફડા જલેબી ખાતા રહીશું? તો તારે બીજું કંઈક ખાવું હોય તો આપણે એ મંગાવીએ. ના ના એવું નથી યાર. બહાર જવું છે તારે? બે એકદમ ટોપ ખોડાવ છે, આપણે બહાર જઈએ, એકદમ મજા આવી જશે. હું એમબીએ થયેલો, 25 એકેડેમી અવોર્ડ છે અને સ્કૂલમાં સ્પોર્ટ્સમાં નંબર 1 આવતો હતો. અને તું આટલી સરસ એક્ટિંગ કરે છે. કોઈ વાર બે તારું તો પેટી બેગ દિમાગ છે લા. પેટી બેગ વપરાય નહીં ને. પણ મને લાગે આપણે કંઈક પોસ્ટ કરવું જોઈએ. હું શું કહું છું લા, આપણે ખેતી કરીએ. આઈડિયા ખોટો નથી. હવે એમાં કશું કરવાનું હોતું નથી. જો આપણે છે ને કોલ્ડ સ્ટોરેજમાંથી બિયા લઈ આવીશું અને ખેતરમાં તો ખેડૂતને રાખી દઈશું. બે અઠવાડિયામાં 2 દિવસ આપણે જોવા જવાનું. ઘરે બેઠા રૂપિયા છે ના સોલિડ. અને આપણે ખેતી કરીશું ક્યાં? ખેતરમાં. ખેતી કરીશું ક્યાં આપણે? આની અગાસી પર, કે તારા બાપાના કુંડામાં, કે અહીં મારા ખિસ્સામાં? ખેતી કરવા માટે છે ને ખેતર એ બધું છોડો. એના કરતા મારી પાસે છે ને એક ખતરનાક આઈડિયા છે. આપણે એક નાટક કરીએ. અરે સાંભળો તો ખરા. છે ને જો, તું મેનેજમેન્ટ નો સ્ટુડન્ટ છે. છું. બાર મેનેજમેન્ટ તને ફાવે છે. અને માર્કેટિંગમાં કર્યું છે MBA. કરીશું. બસ તો આપણે તારે છે ને માર્કેટિંગ સંભાળવાનું. પોસ્ટર્સ, બેનર્સ, પછી પ્રિન્ટ આઉટ કરવાની, ટિકિટ છપાવવાની, બધું તારું કામ. બરાબર? અને તું હેપી. તું છે ને તું શું કરીશ? તું બાકી બધું પ્રોડક્શન વર્ક સંભાળી લેજે. આર્ટિસ્ટ છે, સેટ છે, આ છે, જે બધું ટેકનિકલ હોય તમને નહીં ખબર પણ હું સંભાળીશ. અને ઓકે. એક્ટિંગ માટે તો હું છું જ છું. હું જોરદાર એક્ટર છું. એક્ટિંગ હું કરી લઈશ. પણ આપણે આ નાટક કરીશું ક્યાં? ઓડિટોરિયમમાં. આપણે નાટક કરીશું ક્યાં? આ હોલમાં કે તારા બાપાની અગાસીમાં? એના માટે છે ને નાટક કરવા માટે મોટો હોલ જોઈએ. એમાં આપણે તો ઓડિયન્સ બેસે, ઓડિયન્સ એવો હોલ જોઈએ અને એ બુક કરાવવો પડે.
એની જરૂર જ નથી. આપણે નુક્કડ નાટક કરીશું રસ્તા પર. મ્યુઝિક અને સાઉન્ડ સિસ્ટમ આવી જાય ને એટલે પછી આપણું નાટક ચાલુ. બસ શું ઘંટી શું હે શું માન્યું છે આ બધું? આ એટલે શું? કોણ છે અહીંયા? શું બતાવો છો? શું चुरा के दिल मेरा गोरिया चली બોલને બોલને બેટા કેટલા શ્લોક બોલે છે તું? હે શ્લોક બેટા બોલને. રાત્રે ઊંઘમાં બબડે છે બધું ખબર છે મને. તમે બંને પણ બોલો ને. પપ્પા સોરી. સોરી ને પ્લીઝ ને બધું માંડી વાળ્યું છે. ખેલ સપાવો. બે એ બધું તો ચાલ્યા કરે. હું શું કહું છું આપણે શિવસરની લારી ખોલીએ. જો હું MBA છું, મને સેલ્સ માર્કેટિંગ ફાઇનાન્સ બધું આવડે છે. અગર આપણે દિવસના લેખે 25 રૂપિયા લેખે એક પ્લેટ વેચીશું, એવી દિવસની 20 વેચીશું તો 500 રૂપિયા, તો મહિનાના કેટલા? 15,000 વર્ષના 3,60,000. 2 વર્ષના 7,50,000. આપણે આખું ગુજરાત લઈશું પહેલા. તું સંભાળજે વડોદરા, તું સુરત, હું અમદાવાદ. ધીરે ધીરે આપણા માણસો કરીને ફેલાઈ જશું આખા ગુજરાતમાં. તો ધીરે ધીરે આખું ઇન્ડિયા, ધીરે ધીરે એશિયા બધે ચાલુ કરીશું. અને છેલ્લે આપણા શિવસરના શેર વેચાશે અને આપણે બની જઈશું શિવસર કિંગ. ખેતી જ કરાય. તો આટલું બધું એમને બોલે. બે શિવસરની લારી ચલાવવા માટે લારી જોઈએ. લારી ક્યાંથી લાઈશ? લારી લાઈસ નહીં, સપાટીને 4 પૈડા. તું ખેતર કેથી લાઈસ આખું? બે ગાડા પટેલ જો કસ્સેથી બી ખેતર લઈ આઈશ. તું મને એવું કે તું માણસો ક્યાંથી લાઈશ? નહીં ખબર ને? બે ગાડા મહેસાણામાં રહે અવાજ પર ઊભું થઈ જાય છે. સાલા પટેલિયા. ભારતમાં 2 યુવકનું મારામારી કરતા મોત. આ તમારું પતિ ગયું હોય તો મુદ્દાની વાત કરીએ. જરા મેચ્યોર સોલ્યુશન લાવીએ આ પ્રોબ્લેમનું. મજા આવે છે? સાંભળ્યા મેં બધા તમારા અંદર જે બધા તમે આઈડિયાઓ ડિસ્કસ કરી રહ્યા છો એકબીજા સાથે. સેવસળ, ખેતી, તું રહેવા દે. તમે લોકો આટલા બધા આઈડિયા ડિસ્કસ કરો છો ને, તો એક આઈડિયા હું પણ આપું તમને. તમે લોકો એવો બિઝનેસ ચાલુ કરો જેમાં તમે બિઝનેસ ચાલુ કરવાનો આઈડિયા આપો બધાને. લાયા કાકા લાયા તો લાયા છે. એ પપ્પા કોના છે યાર? અદ્ભુત યાર, મજા આવી ગઈ. ખતરનાક. અદ્ભુત. ખેલ સપ્પાઓ. સો મિસ્ટર કંસારા, તમે MBA કર્યું છે ખૂબ સારી વાત છે. પ્લીઝ. પણ આમાં એવું છે કે તમે અમારા કન્સલ્ટન્સીના એક રેપ્યુટેડ ક્લાયન્ટ છો. અને તમારા ટેસ્ટના રિઝલ્ટ્સ આવી ગયા છે. હવે આજે અહીંયા છે ને તમારી કુંડલીનું છે રિઝલ્ટ. આ પેજ નંબર 49 પર તમને મળશે તમારા જન્માક્ષર. અને પેજ નંબર 55 સુધી એટલે 50 થી 55 સુધી તમારા ટેસ્ટના રિઝલ્ટ્સ છે. જેવી રીતે બ્લડ ટેસ્ટ છે, યુરિન ટેસ્ટ છે, એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. એવા ખાસા બધા અમે બલ્કમાં ટેસ્ટ કરાવે છે તમારા. અને બધાના રિઝલ્ટના અનુસંધાનમાં અમે એ કન્ક્લુઝન પર પહોંચ્યા છે કે તમારે સેવસળની લારી ખોલવી જોઈએ. હે? સેવસળની લારી? લારી ક્યાંથી લાવું? એક સપાટીને 4 પૈડા ધંધો છે. અને 2 વર્ષમાં તો તમારા શિવસરના શેર પણ હશે. You are our number 1 customer. સાલા માણસો ક્યાંથી લાવીશ? મહેસાણાથી લાવીશ? સાલા પટના
ઓફિસમાં થતા યુદ્ધમાં બે નબુરાઓનું મોત